નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસ પાઠ 13 પહાડી રહેઠાણ. પાઠ 13માં આગળ જોઈએ આપણે વિશ્વવિખ્યાત પશ્મિના. પશ્મિના એટલે શાલનું નામ છે. એવું મનાય છે કે પશ્મિના શાલ 6 સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે. તે ખૂબ જ પાતળી પરંતુ ગરમ હોય છે. જે બકરામાંથી એકદમ સુવાળું પશ્મિના ઊન ભેગું કરવામાં આવે છે તે ખૂબ જ ઊંચે 5000 મીટર પર જોવા મળે છે. શિયાળામાં અહીં તાપમાન 0 અંશ સેલ્સિયસથી -40 કરતાં નીચું જતું રહે છે. બકરીના શરીર પર ગરમ વાળનું થર હોય છે જે તેને ખૂબ જ ઠંડી સામે રક્ષણ આપે છે. બકરીઓ ઉનાળામાં તેમના થોડા વાળ ખેરવી નાખે છે. આ વાળ એટલા બારીક હોય છે કે તેવા 6 વાળ ભેગા કરતાં તમારો એક વાળ થાય. બારીક વાળ મશીનમાં વણી શકાતા નથી અને તેથી કાશ્મીરના વણાટકામ કરનારા આ શાલ હાથથી વણે છે. આ લાંબી અને મુશ્કેલ રીત છે. લગભગ 250 કલાકના વણાટ બાદ એક સાદી પશ્મિના શાલ તૈયાર થાય છે. અનુમાન કરો, ભરત ગૂંથણ સાથેની એક શાલ બનાવતા કેટલો સમય લાગે? જેવો અમે તંબુમાં પગ મૂક્યો, મને સમજાયું કે હું તંબુમાં સીધો ઊભો રહી શકતો હતો. તે મારા તંબુ જેવો નથી. મેં તે પણ જોયું કે રેબો મારા મુંબઈના ફ્લેટના રૂમ જેટલો મોટો છે. તે વચ્ચેથી 2 લાકડાના સ્તંભ દ્વારા ઊંચો રાખવામાં આવ્યો હતો. ત્યાં ચૂલાના ધુમાડાને જવા માટે પણ જગ્યા રાખવામાં આવી હતી. નામગ્યાલે કહ્યું કે આ તંબુની બનાવટ હજારો વર્ષો કરતાં વધારે જૂની છે. તંબુ ચાંગપાને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે. જો દેખાય છે ચિત્ર આપણને રેબોનું. ઠંડી પણ કેવી! શિયાળામાં તાપમાન 0 કરતાં ઘણું નીચું જાય છે. હવા 70 કિલોમીટર કલાકની ઝડપે ફૂંકાય છે. અનુમાન કરો, જો તમે આ ઝડપથી જતી બસમાં હોય તો તમે તમારા ઘરેથી 1 કલાકમાં કેટલે દૂર પહોંચી જશો? રેબો નજીક ઘેટાં અને બકરાને રાખવાની જગ્યા હોય છે. ચાંગપા તેને લેખા કહે છે. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારના ઘર હોય છે. સરખા વિસ્તારમાં પણ જુદા જુદા પ્રકારના ઘર હોય છે. તેના કારણોમાં આબોહવા, આર્થિક સ્થિતિ અને સ્થાનિક કાચા માલની પ્રાપ્તિનો એટલે કે પથ્થર, ગારો, લાકડુંનો સમાવેશ થાય છે. લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે. દરેક પરિવાર તેમના પોતાના પ્રાણી પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે. સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ પ્રાણીઓ ગણે છે અને તેમને લેખાની બહાર લઈ જાય છે. હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ચાંગપા માટે તેમના પ્રાણીઓ તેમના જીવનનો મહત્વનો ભાગ છે. શું કોઈ પ્રાણી તમારા જીવનનો ભાગ છે? ઉદાહરણ તરીકે પાલતુ પ્રાણી તરીકે અથવા ખેતીકામમાં મદદ માટે? તો કે હા, એક પ્રાણી છે જે મારા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે છે મારો પાળેલો કૂતરો. તેનું નામ શાન છે. તે મારા ઘરની રખેવાળી કરે છે. તે અજાણી વ્યક્તિને જોઈ ભસે છે. આથી રાત્રે ચોર કે અજાણી વ્યક્તિ આવતા ડરે છે. તે મને ખૂબ ગમે છે. હું તેને ફરવા લઈ જાઉં છું. હું તેની ખાસ કાળજી લઉં છું. આમ તે મારા માટે મહત્વનું પ્રાણી છે. પછીનો પ્રશ્ન છે કે જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે? 5 ઉદાહરણ આપો. તો કે જુદા જુદા પ્રાણીઓ મારા જીવન સાથે સંકળાયેલા છે. જેમ કે કૂતરો, તો કે કૂતરો માણસનો વફાદાર સાથી છે. તે આપણા ઘરની રખેવાળી કરે છે. બીજું છે ગાય, તો કે ગાય આપણને દૂધ, છાણ અને અન્ય ઉપયોગી વસ્તુઓ આપે છે. ગાય ધાર્મિક રીતે પણ મહત્વનું પ્રાણી છે. પછીનું પ્રાણી છે ભેંસ, તો કે ભેંસ પણ માણસ માટે દૂધનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. દૂધમાંથી દહીં, છાશ, માખણ અને ઘી મળે છે. પછી છે બળદ, તો કે બળદ ખેતી માટે અને બળદગાડા માટે ઉપયોગી છે. કેટલીક જગ્યાએ કૂવામાંથી પાણી કાઢવા માટે બળદનો ઉપયોગ થાય છે. ઘેટું, તો કે ઘેટું આપણને ઊન આપે છે. આ ઊનમાંથી બનનારા ગરમ કપડાં આપણને ઠંડીથી રક્ષણ આપે છે. પછીનો પ્રશ્ન છે, શું ઘેટાં અને બકરાને તેમની પોતાની રૂંવાટીની જરૂર પડે છે? તો કે હા,
ઠંડીથી બચવા ઘેટાં અને બકરાને તેમની પોતાની રૂંવાટીની જરૂર પડે છે. ઘેટાં અને બકરાને કુદરતી રીતે જ રૂંવાટી હોય છે. આ રૂંવાટી તેમને ઠંડી સામે રક્ષણ આપે છે. પછી છે શોધી કાઢો કે તમે વાંચ્યું છે કે ચાંગથાંગમાં તાપમાન 0°C કરતાં પણ નીચું જતું રહે છે. ટીવીમાં આવતા સમાચારમાં ભારતના શહેરો અથવા બહારના દેશો જ્યાં તાપમાન 0°C કરતાં નીચું જતું હોય છે તે શોધો. તમે કયા મહિનામાં આ જોવાની ઈચ્છા રાખો છો? તો કે ટીવીમાં આવતા સમાચારમાં ભારતના શિમલા, મનાલી, શ્રીનગર, લડાખ, રોહતાંગ, પાસ, લેહ વગેરે શહેરોમાં તાપમાન 0°C કરતાં નીચું જતું હોય છે. ભારત બહારના દેશોના કેટલાક શહેરો જેવા કે ટોરન્ટો, ન્યૂયોર્ક, શિકાગો, અલાસ્કા, નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ તથા ઉત્તર ધ્રુવીય અને દક્ષિણ ધ્રુવીય પ્રદેશોમાં તાપમાન 0થી પણ નીચું જતું રહે છે. હું ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આ સ્થળો જોવાની ઈચ્છા રાખું છું. હવે છે શ્રીનગર તરફ. મેં થોડા દિવસો ચાંગપા જાતિના લોકો સાથે વિતાવ્યા, પરંતુ દુર્ભાગ્યે હવે મારે આગળ જવાનો સમય આવી ગયો હતો. મારી પાછા ફરવાની સફર મને દુનિયાના આ ખાસ પ્રકારના ભાગથી દૂર શહેરો તરફ લઈ જશે જે તદ્દન જુદી જ દુનિયા જેવું લાગે છે. આ વખતે મેં લેહથી જુદો રસ્તો લીધો. હું શ્રીનગર તરફ કારગિલ પર થઈને જતો હતો. મેં બીજી ઘણી અદ્ભુત ઇમારતો અને જુદા જુદા ઘર જોયા. હું શ્રીનગરમાં થોડા દિવસો રહ્યો. હું ત્યાંના ઘર જોઈ આશ્ચર્યચકિત હતો. તેમણે મારું દિલ જીતી લીધું. કેટલાક ઘર પર્વતો પર હતા તો કેટલાક પાણી પર. મેં તેના ઘણા ફોટા લીધા. મારું ફોટો આલ્બમ જુઓ. પાના નંબર 128 ઉપર આપણને ફોટો આલ્બમ આપ્યું છે.